તુલા રાશિના લોકો નમસ્તે મિત્રો, તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે। અમારી આ યુટ્યુબ ચેનલ પર તમારે જેલ જવું પડશે। સત્ય સાંભળ્યા પછી તમને વીજળીનો આંચકો લાગશે। હા મિત્રો, આજે સાંજે 4:30 વાગ્યા પછી તમારા જીવનમાં એક મોટી ઘટના બનવાની છે। સત્ય સાંભળ્યા પછી તમને તમારા કાન પર વિશ્વાસ નહીં આવે। પરંતુ મિત્રો, આ ઘટના તમને ખુશીથી નાચવા માટે મજબૂર કરશે। ફક્ત વિડિયોને અંત સુધી ધ્યાનથી જુઓ। વિડિયો શરૂ કરતા પહેલા જે લોકો માતા રાણીના સાચા ભક્ત છે, પ્રેમાળ ભક્ત છે, તેઓ સૌ પ્રથમ વિડિયોને એક મીઠી લાઇક આપો અને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં સાચા મન અને સાચા હૃદયથી જય માતા દી જય લખો। શનિદેવ 3 વખત, જેથી તમને માતા રાણીનો સીધો આશીર્વાદ મળે। તમને બધાને ભગવાન શનિદેવનો સીધો આશીર્વાદ મળશે। તમારા આખા પરિવારને તે પ્રાપ્ત થશે। મિત્રો, સાવચેત રહો, શનિદેવે મોકલ્યા છે। તમારા માટે 3 મોટા સંદેશા સાંભળીને તમને પણ ચક્કર આવશે, કારણ કે જે છેલ્લા 7 જન્મોમાં બન્યું ન હતું તે હવે આગામી 7 દિવસમાં થવાનું છે। મિત્રો, ભગવાનના ઘરમાં વિલંબ થઈ રહ્યો છે, પણ કોઈ અન્યાય નથી। હવે આગામી 7 દિવસમાં તમને 7 મોટા શુભ સમાચાર મળવાના છે, કારણ કે શનિદેવે તેની જાહેરાત કરી છે। જેણે તમને રડાવ્યા છે, જેણે તમને દુઃખ આપ્યું છે, તે હવે તમારા પગ કડશે, પોતે લોહીના આંસુ રડશે। અને મિત્રો, તમારા નામની ચર્ચા દરેક ઘરમાં થવા જઈ રહી છે। મિત્રો, તમે ઘણું દુઃખ જોયું છે। તમે ઘણા લોકો સામે હાથ ફેલાવ્યા છે। તમારા જ લોકોએ તમારો ફાયદો ઉઠાવ્યો છે, જેમની પાસે કોઈ ક્ષમતા નહોતી। તેઓ પણ તમારી સામે તમારી ગુસ્સે આંખો બતાવતા હતા। પણ હવે નહીં, કારણ કે મિત્રો, જ્યારે સમય ખરાબ હોય છે, જ્યારે ગ્રહો અને તારા ખરાબ હોય છે, ત્યારે આ બધું થાય છે। પરંતુ હવે સમય તમારા પક્ષમાં આવી ગયો છે। શનિદેવે તમારા માટે 3 મોટા સંદેશા મોકલ્યા છે। મિત્રો, સંદેશમાં ખૂબ મોટી વાતો બહાર આવી છે। તમને ઘણી ખુશીઓ મળવાની છે અને ખુશી પણ નાની નથી। તમને છેલ્લા 7 જન્મોમાં આવી ખુશી મળી નથી। મિત્રો, હું તમને એક વાત કહેવા માંગુ છું કે આજના મહત્વપૂર્ણ જ્યોતિષ કાર્યક્રમને તમારે એકાંતમાં જોવો જોઈએ અને કોઈને કહેવું જોઈએ નહીં, કારણ કે મિત્રો, તમારા પોતાના લોકો પણ ખરાબ નજર કરી શકે છે। અને હા, દિવાલોને પણ કાન હોય છે, કારણ કે આ જ્યોતિષ કાર્યક્રમમાં હું તમને તમારા સૌથી મોટા દુશ્મનનું નામ પણ જણાવીશ, જે તમને દરરોજ ગુપ્ત રીતે બરબાદ કરી રહ્યો છે। તે તમારા પર કાળો જાદુ કરી રહ્યો છે। તેની સાથે તમારા છુપાયેલા જીવનસાથી। હા, હું તમને તમારા છુપાયેલા સાચા પ્રેમીનું નામ પણ જણાવીશ અને તમને કયું સુખ મળવાનું છે તેની બધી માહિતી આપીશ। પરંતુ મિત્રો, સાવચેત રહો, કારણ કે શનિદેવના સંદેશમાં એક સૌથી મોટી દુર્ઘટના, એક સૌથી મોટી આફત અને એક મોટી દુર્ઘટના પણ બહાર આવી છે। મિત્રો, તમે બધા જાણો છો કે જ્યારે પણ તમારા જીવનમાં ખુશી આવે છે, જ્યારે પણ તમારા જીવનમાં બધું બરાબર ચાલી રહ્યું હોય છે, ત્યારે અચાનક એક સમસ્યા આવે છે જે બધી ખુશીઓને બગાડી નાખે છે। અને મિત્રો, તમારી સાથે પણ એવું જ થવાનું છે। પરંતુ જો તમે સાવચેત રહો અને તે ઘટના વિશે અગાઉથી જાણો, ઉપરાંત જો તમે શનિદેવને પ્રસન્ન કરો છો, તો તે દુર્ઘટના ટળી જશે। તે મોટી આફત આવે તે પહેલાં જ ટળી જશે। તો આપણે શું સાવચેતી રાખવી જોઈએ? હું બધી માહિતી આપીશ। આ એક ખૂબ જ મહત્વપૂર્ણ જ્યોતિષ કાર્યક્રમ છે। આવી માહિતી, મિત્રો, તમને આવી માહિતી પહેલાં નહીં મળી હોય। હું તમને જણાવી દઈએ કે આવનારા 7 દિવસોમાં સૌથી મોટો જેલ યોગ જોવા મળી રહ્યો છે। તમારી સાથે આવી ઘટના બની શકે છે જેના
તમારે સાવધ રહેવું પડશે. કઈ સાવચેતી રાખવી પડશે? તમે કેવી રીતે સુરક્ષિત રહેશો? હું તમને બધી માહિતી આપીશ. મિત્રો, હું તમને કહીશ કે આવનારા 7 દિવસોમાં તમારે 3 બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડશે. તે 3 બાબતો કઈ છે? હું તમને શરૂઆતમાં જ કહીશ. પહેલી વાત એ છે કે મિત્રો, કોઈ દુશ્મન પર વિશ્વાસ ન કરો. કોઈ પાગલ વ્યક્તિ પર વિશ્વાસ ન કરો. પણ પોતાના પર વિશ્વાસ ન કરો. આ 7 દિવસોમાં જો કોઈ અજાણી વ્યક્તિ કહે કે હાથી હવામાં ઉડી રહ્યો છે, તો મિત્રો, તેની સાથે સંમત થાઓ. તેની વાત પર વિશ્વાસ કરો. પરંતુ જો તમારી નજીકની કોઈ વ્યક્તિ કહી રહી છે કે પક્ષી ઉડી રહ્યું છે, તો તેના શબ્દો પર પણ વિશ્વાસ ન કરો. હું આ એટલા માટે કહી રહ્યો છું કારણ કે તમારી પોતાની વ્યક્તિ તમને લૂંટી શકે છે. તમારી નજીકની વ્યક્તિ તમારી મિલકત પર કબજો કરી શકે છે. તમારી મિલકત હડપ કરી શકે છે. તમારી નજીકની વ્યક્તિ તમારી કિંમતી સંપત્તિ છીનવી શકે છે. મિત્રો, એટલા માટે કોઈ અજાણી વ્યક્તિ પર વિશ્વાસ ન કરો. પરંતુ આ 7 દિવસોમાં તમારા પોતાના લોકો પર વિશ્વાસ ન કરો. પછી ભલે તે ભાઈ હોય, બહેન હોય કે તમારી નજીકની કોઈ વ્યક્તિ હોય. હું તમને કહી દઉં કે તમારે આજનો જ્યોતિષ કાર્યક્રમ ખૂબ જ શાંત મનથી જોવો પડશે. હા, તમારે તેને ખૂબ જ શાંત મનથી જોવું પડશે. તમારે બીજી બધી બાબતો, બધા કામ છોડી દેવા પડશે. અને તમારે ફક્ત આ જ્યોતિષ કાર્યક્રમ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. કારણ કે મિત્રો, ફક્ત મૂર્ખ જ આજના જ્યોતિષ કાર્યક્રમને અવગણશે અને તેને અડધા મનથી જોશે. કારણ કે મિત્રો, મગજ ધરાવતો વ્યક્તિ સમજી શકશે કે આજના જ્યોતિષ કાર્યક્રમ કેટલો મહત્વપૂર્ણ છે. આ જ્યોતિષ કાર્યક્રમ તેના જીવન માટે, તેના ભવિષ્ય માટે કેટલો મહત્વપૂર્ણ છે. તો મિત્રો, જો તમે પણ સારા વ્યક્તિ છો, જો તમે તમારા ભવિષ્યથી પણ વાકેફ છો, મિત્રો, તમે પણ સારા મનના વ્યક્તિ છો, તો આજના જ્યોતિષ કાર્યક્રમને સંપૂર્ણપણે જુઓ અને તેને છોડી દેવાની ભૂલ ન કરો કારણ કે આ જ્યોતિષ કાર્યક્રમ તમારા જીવનના 1 કે 2 દિવસ નહીં, પરંતુ તમારા આખા જીવનને બનાવશે. મિત્રો, જ્યોતિષ કાર્યક્રમને સંપૂર્ણપણે જુઓ અને સમજો. હું તમને કહેવા માંગુ છું કે હું તમને જે પણ સારા સમાચાર કહેવા જઈ રહ્યો છું, તમને જે સારા સમાચાર મળવાના છે, તેના વિશે ક્યાંય પણ હોબાળો ન કરો. હવે મિત્રો, ઘણીવાર આપણે દરેક વસ્તુનો મોટો સોદો કરીએ છીએ. આ તમારી સૌથી મોટી ભૂલ છે. પણ હું તમને જે કહું છું, તેનો મોટો સોદો ન કરો. તમારા પ્રિયજનોને પણ ન કહો. તેનો મોટો સોદો ન કરો. મિત્રો, બસ આટલું સમજી લો કારણ કે મિત્રો, શું થવાનું છે તે સાંભળીને તમે પણ પાગલ થઈ શકો છો. ખૂબ ખુશી છે. તમારે સાવચેત રહેવું પડશે. તો ચાલો જ્યોતિષ કાર્યક્રમમાં આગળ વધીએ. પણ તે પહેલાં, મિત્રો, મારી એક નાની વિનંતી છે. હું તમારા માટે ખૂબ મહેનત કરી રહ્યો છું. હું ખૂબ પરસેવો પાડી રહ્યો છું. કોના માટે? તમારા માટે જેથી તમારા જીવનમાં આવનારો સમય ખૂબ સારો રહે. તમે આવનારી મુશ્કેલીઓ અને સમસ્યાઓથી બચી શકો. પણ તમે લોકો શું કરો છો? ના. તેમને જ્યોતિષ કાર્યક્રમ બિલકુલ પસંદ નથી. તો મિત્રો, આજે મને તમારામાં વિશ્વાસ છે કે તમને જ્યોતિષ કાર્યક્રમ ગમશે. મિત્રો, તમારે જ્યોતિષ કાર્યક્રમ ચોક્કસ ગમશે અને સૌપ્રથમ નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં જે કોઈ 3 વખત જય શનિદેવ લખશે. શનિદેવના આશીર્વાદ તે વ્યક્તિ પર રહેશે. તો મિત્રો, કોમેન્ટ બોક્સમાં જાઓ અને ચોક્કસપણે જય શનિદેવ લખો. જે કોઈ કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ લખશે તેને આગામી 8 થી 10 કલાકમાં કોઈ સારા સમાચાર મળશે. જો મિત્રો, હું તમને એક વાત કહી રહ્યો છું કે આવી બાબતોથી સાવધાન રહો.
જો તમે વાહન ચલાવી રહ્યા છો તો કાળજીપૂર્વક વાહન ચલાવો. વાહનોનો ઉપયોગ કાળજીપૂર્વક કરો. પાણી ટાળો, આગ ટાળો, ઇલેક્ટ્રિક કરંટ ટાળો. અને હા, વાહનોનો યોગ્ય રીતે ઉપયોગ કરો. કારણ કે મિત્રો, આ સમયે મૃત્યુ ફરતું રહેશે અને જ્યારે પણ મૃત્યુ ફરતું રહેશે, જ્યારે પણ રાહુ પ્રભુત્વ મેળવશે, ત્યારે આ બધી ઘટનાઓ બનવાની છે. મિત્રો, તમારે આ બાબતોથી બચવું પડશે. તો મિત્રો, તમારે સાવચેત રહેવું પડશે. હું તમને અંતે આ બાબતોથી બચવાના ઉપાયો પણ જણાવીશ. પરંતુ તમારે આ 7 દિવસોમાં આ બાબતો વિશે વધુ સાવધાની રાખવી પડશે. ઉપરાંત મિત્રો, આ દિવસોમાં તમારા ઘરમાં પણ મહાભારત શરૂ થઈ શકે છે. એટલે કે તમારા પરિવારમાં દરરોજ ઝઘડા અને ઝઘડા વધુ વધી શકે છે. આવું કેમ થઈ રહ્યું છે? ચાલો જાણીએ. જુઓ, જ્યારે શનિ એક વ્યક્તિ પર, એટલે કે પરિવારમાં એક વ્યક્તિ પર, જે તમે છો, એટલે કે શનિ તમારા પર કૃપાળુ છે, તો મિત્રો, આવનારા દિવસોમાં રાહુ તમારી આસપાસના લોકો પર પ્રભુત્વ મેળવશે, જેના કારણે મહાભારત શરૂ થઈ શકે છે. તમારા ઘરના લોકો તમારી ઈર્ષ્યા કરશે. તેઓ તમારી સાથે લડશે. તેઓ તમારી વાતને અવગણશે. તમે જે કંઈ કરો છો તેમાં તેઓ તમને સાથ નહીં આપે. તમારા નિર્ણયો અન્ય લોકો દ્વારા નકારવામાં આવશે. એવી ઘણી બધી બાબતો હોઈ શકે છે જે તમે કરવા માંગો છો, જે તમને ગમશે, પરંતુ બીજાઓને તે ગમશે નહીં. તેથી આવી બાબતો બનશે અને જ્યારે આવી બાબતો બનશે, ત્યારે ઝઘડા થશે. ઘરમાં ઝઘડા થઈ શકે છે. પરંતુ આ પરિસ્થિતિમાં થોડી સાવચેતી રાખવી જરૂરી છે. મિત્રો, જો તમે તમારા મનને ઠંડુ રાખશો, તો બધું વ્યવસ્થિત રહેશે. વધારે ડરવાની જરૂર નથી. હું તમને કહી દઉં કે કોઈના પિતા પણ આ બધી બાબતો બનતા રોકી શકશે નહીં, મિત્રો. અને છેવટે સુખ શું છે? જુઓ, મેં તમને સાવચેતીઓ કહી દીધી છે. પણ હું તમને ખુશી પણ જણાવીશ. ચિંતા કરશો નહીં. ખૂબ શાંત મનથી જ્યોતિષ કાર્યક્રમ જુઓ. જુઓ, હવે મિત્રો, તમે આખી દુનિયા પર રાજ કરવાના છો. હા મિત્રો, હવે તમે આખી દુનિયા પર રાજ કરવાના છો. છેવટે, જુઓ, મિત્રો, શનિ તમારા પર કેવી રીતે દયાળુ છે. તમે જે પણ વિચારો છો, તમે તમારા મનમાં જે પણ કરવાનું નક્કી કરો છો, હવે તેમાં કોઈ અવરોધ રહેશે નહીં. ધારો કે તમે કોઈ પણ ધ્યેય પસંદ કરો છો મિત્રો, ધારો કે તમે કોઈ પણ ધ્યેય પસંદ કરો છો અને જો તમે તે ધ્યેય પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરો છો, તો મિત્રો તમે તે લક્ષ્ય સરળતાથી પ્રાપ્ત કરી શકશો અને તે લક્ષ્ય સરળતાથી પ્રાપ્ત કરી શકશો કારણ કે મિત્રો તમે જાણો છો કે જ્યારે પણ શનિ દયાળુ હોય છે, ત્યારે બધું સરળ બની જાય છે. મિત્રો, બધું મિનિટોમાં ચપટીમાં ઉપલબ્ધ થઈ જાય છે અને હવે તમારી સાથે આવું થઈ રહ્યું છે. હવે બધું તમારા માટે સમાન હશે મિત્રો. મિત્રો, બધું યોગ્ય સમયે ગોઠવાઈ જશે. તો મિત્રો, તમે જે કરવા માંગો છો, તે આ સમય અંતરાલમાં કરો કારણ કે વારંવાર શનિ દયાળુ નહીં હોય. વારંવાર મિત્રો આવી પરિસ્થિતિ તમારી સાથે નહીં હોય. તો હવે તમારા ધ્યેય તરફ સખત મહેનત કરો. તો મિત્રો, શું તમે દુનિયા પર રાજ કરશો મિત્રો? અને હા, હું તમને કહી દઉં કે અહીં અને ત્યાં ક્યાંક ને ક્યાંક તમને હવે મોટો નાણાકીય લાભ મળી શકે છે. મિત્રો હા, અહીં અને ત્યાં ક્યાંક ને ક્યાંક તમને હવે મોટો નાણાકીય લાભ મળી શકે છે. જેની તમે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે હવે તમારી સાથે થવાનું છે મિત્રો. હા, તમે લોકો ખુશીથી કૂદી પડશો. કારણ કે મિત્રો, જો તમે તમારા સપનામાં જે વિચાર્યું ન હતું તે વાસ્તવિકતા બની જાય, તો મિત્રો, ખુશી અનંત છે. અને હા, મિત્રો, ધનની ઈચ્છામાં તમે કોઈ મોટું કામ કરશો અને તે કામ પૂર્ણ થશે અને
તમારી જીભ તમારા પ્રિયજનોને દુઃખ પહોંચાડશે. જુઓ, તમારી જીભ કાતરની જેમ ફરશે. મિત્રો, એ વાત થોડી કડવી છે પણ સાચી છે કે તમારી જીભ તમારા પ્રિયજનોના હૃદય તોડી શકે છે. તમારા પ્રિયજનોના હૃદયને વિંધી શકાય છે. કારણ કે તમારી જીભ હવે થોડી વધુ વિરુદ્ધ દિશામાં ફરશે. મિત્રો, તમે કંઈ પણ કહી શકો છો. તમે કંઈ પણ કહી શકો છો. જેના કારણે મિત્રો અથવા તમે લોકો કંઈ પણ કહી શકો છો જે તમારા પ્રિયજનોના હૃદય તોડી શકે છે. મિત્રો, તેથી તમારે આમાં સાવચેત રહેવું પડશે. તમારે તમારી જીભનું ખૂબ ધ્યાન રાખવું પડશે. દરેક શબ્દ ખૂબ કાળજીપૂર્વક બોલવો પડશે. જો મિત્રો, ઘણી વખત આપણે જે પાપ કે સારા કાર્યો કરીએ છીએ તેનું ફળ ભગવાન આપણને તરત જ આપે છે. જેમ કે જો તમે અથવા કોઈએ ચોરી કરી હોય અને તે પકડાઈ જાય અને તેને આ જ જન્મમાં સજા મળી જાય, તેને થોડા દિવસોમાં સજા મળી જાય, તો મિત્રો, આ તેના તાત્કાલિક કાર્યો હતા જેના માટે તેને ફળ મળ્યું. પરંતુ બીજી બાજુ, જો કોઈ સારું કાર્ય કરે છે અને તેને તરત જ માનસન મળે છે, જો તેને સફળતા મળે તો સમજવું કે તેને તે કર્મનું ફળ તરત જ મળી ગયું. પરંતુ ક્યારેક એવું બને છે કે જો કોઈએ પાછલા જન્મમાં કોઈને છેતર્યા હોય અથવા કોઈને છેતર્યા હોય અથવા ખોટું કાર્ય કર્યું હોય તો શક્ય છે કે તે આ જન્મમાં પણ હેતરાય. પરંતુ જો તમે કોઈ મહાન પુણ્ય કર્યું હોય તો શક્ય છે કે તમને તેનું ફળ આગામી જન્મમાં પણ મળે. મિત્રો, ઘણીવાર લોકો કહે છે કે હું ખૂબ સારો છું, છતાં મારી સાથે ખોટું થઈ રહ્યું છે. તો મિત્રો, શું થાય છે કે તમારી સાથે ખોટું થઈ રહ્યું છે કારણ કે તમે પાછલા જન્મમાં કંઈક ખોટું કર્યું છે. તેથી જ આ જીવનમાં તમારી સાથે ખોટું થઈ રહ્યું છે. પરંતુ તમે આ જીવનમાં જે સારું કરી રહ્યા છો તેનું સારું પરિણામ તમને આવનારા જીવનમાં અથવા આગામી જન્મમાં મળશે. તો આ કર્મનો ખેલ છે જે આ રીતે ચાલુ રહે છે. હવે સૌપ્રથમ અમે તમને જણાવી દઈએ કે તમારી સૌથી મોટી સમસ્યા એ નથી કે તમારી પાસે પૈસા છે કે નહીં, મિલકત છે કે નહીં, તમારી પાસે માનસન છે કે નહીં. મિત્રો, તમારી સૌથી મોટી સમસ્યા એ છે કે કોઈ તમારા હૃદયને સમજી રહ્યું નથી. ભલે તમે ચારે બાજુથી તમારા પ્રિયજનોથી ઘેરાયેલા છો, પરંતુ કોઈ તમારા હૃદયને સમજતું નથી. તમારા હૃદયમાં એક માસૂમ બાળક છુપાયેલું છે જે નાની નાની વાતોમાં ખુશ થઈ જાય છે. નાની નાની વાતોમાં દુઃખી થઈ જાય છે. પણ તમે તેને બહારથી દેખાડતા નથી. તમે બહારથી એક માસ્ક પહેરી રાખો છો જેથી દુનિયાના લોકો તમારા હૃદયની ઊંડાઈ જાણી ન શકે. પણ મિત્રો, આવું જ થાય છે. લોકો તમારા હૃદયને સમજી શકતા નથી અને તમારા દ્વારા કહેવામાં આવેલી અને કરવામાં આવેલી વાતોનો કોઈ બીજો અર્થ કાઢે છે. અને પછી એ જ વસ્તુ થાય છે જેનો તમને ડર હોય છે, તે બકવાસ તમારી વિરુદ્ધ કહેવામાં આવે છે. જો તમે કોઈનું ભલું કરવા માંગતા હોવ તો પણ તે ખરાબ નીકળે છે. લોકો તમારા વિશે એવી વાતો કહે છે જેના વિશે તમે ક્યારે સપનામાં પણ વિચાર્યું ન હતું. અને જ્યારે આવી વાતો તમારા નજીકના કોઈના મોંમાંથી નીકળે છે ત્યારે તમારું હૃદય તૂટી જાય છે. તો મિત્રો, મુખ્યત્વે તમારી સમસ્યા તમારા હૃદય સાથે સંબંધિત છે. તમને લાગે છે કે આજ સુધી આ દુનિયામાં એવું કોઈ નથી જે તમારા હૃદયને સમજી શકે. એટલે કે જ્યારે તમે દુઃખી હોવ છો ત્યારે તે તમને પ્રોત્સાહન આપી શકે છે. જ્યારે તમે ખુશ હોવ છો ત્યારે તે તમારી સાથે આનંદ માણી શકે છે. તે તમારી ખુશી વધારી શકે છે. હા મિત્રો, તમારામાં માસૂમિયત, બાળપણ હજુ પણ જીવંત છે. ભલે તમે બહાર દેખાડો નથી કરતા. તમે આ વાતોને તમારા હૃદયમાં દબાવી દો છો. પરંતુ તમારા મનમાં ક્યાંક ને તમે સંબંધોને મહત્વ આપો છો.
પણ મિત્રો, કમનસીબી એ છે કે તે સંબંધો તમારી સાથે સંપૂર્ણ પ્રમાણિક રહી શકતા નથી. અને જ્યારે તમને ખરેખર કોઈ એવી વ્યક્તિની જરૂર હોય છે જેના ખભા પર તમે માથું રાખીને તમારા દુઃખ કહી શકો, તેને તમારા આંસુ બતાવો, તો પછી તમારી પાસે કોઈ નથી. મિત્રો, જીવનમાં ઘણી વખત એવું બન્યું છે જ્યારે તમારું હૃદય અંદરથી તૂટી ગયું હોય, પરંતુ તમે બહારથી કોઈને કંઈ બતાવ્યું નહીં. પરંતુ તમારા હૃદયના ઊંડાણમાં આંસુઓ છલકાઈ રહ્યા હતા. પરંતુ તમે કોઈને આ વાતની જાણ ન કરી. જ્યારે તમે એકલા બેઠા હતા ત્યારે તમે તમારા આંસુ રોકી શક્યા નહીં. તે સમયે તમને પણ લાગ્યું કે કાશ કોઈ એવી વ્યક્તિ હોત જેની સાથે તમે બેસીને તમારા દુઃખ ઘટાડી શકો. તમે તમારી વાતો કહી શકો. હા, એવું ચોક્કસ બન્યું છે કે ક્યારેક કેટલાક લોકોએ તમને સહાનુભૂતિ અપાવી છે. પરંતુ ટૂંક સમયમાં તે લોકોનું સત્ય બહાર આવે છે જે મિત્રો છે, એટલે કે તેમનો અસલી ચહેરો બહાર આવે છે અને તેઓ સ્વાર્થી પણ બહાર આવે છે. તેઓ પોતાના હિતોની સેવા કરવા માંગે છે. આ તમારી સૌથી મોટી સમસ્યા છે. તમે તમારા હૃદયના હાથે લાચાર છો. મિત્રો, આ તમારી સૌથી મોટી સમસ્યા છે. આ સાથે, મિત્રો, તમારી બીજી એક મોટી સમસ્યા છે કે તમે કોઈને ના કહી શકતા નથી. હા, મિત્રો, આ પણ તમારા હૃદય સાથે જોડાયેલી સમસ્યા છે. તમે ખૂબ જ લાગણીશીલ વ્યક્તિ છો. બીજાના દુઃખ જોઈને તમે પીગળી જાઓ છો, ભલે તે ખોટું હોય, અને પછી તમે તેમના શબ્દોમાં ડૂબી જાઓ છો અને ના કહી શકતા નથી. આ પ્રક્રિયામાં તમે ઘણી વખત મૂર્ખ બની ગયા છો. જો કે તમે સારી રીતે જાણતા હતા કે તમને મૂર્ખ બનાવવામાં આવી રહ્યા છે. પરંતુ લાચારીને કારણે તમે તેને ના કહી શક્યા નહીં અને તેણે તમને મૂર્ખ બનાવ્યા અને ચાલ્યા ગયા. તેણે તમારો દુરુપયોગ કર્યો. તેણે તમારા પૈસા લીધા. તેણે તમારી વસ્તુઓનો ઉપયોગ કર્યો અને પછી તમને કંઈ મળ્યું નહીં. તમે ફક્ત ઊભા રહીને જોતા રહ્યા. આ તમારી બીજી મોટી સમસ્યા છે. મિત્રો, તમારે આ સમસ્યાથી છુટકારો મેળવવો જોઈએ. જો કે અમે તમને હૃદયના મામલે તમારા હૃદયને કઠણ કરવાનું કહીશું નહીં. તમે તેને કઠણ પણ કરી શકતા નથી. કુદરતે તમને આ રીતે બનાવ્યા છે. તમે હૃદયથી ખૂબ જ લાગણીશીલ છો. તમે એક નાજુક હૃદયવાળા વ્યક્તિ છો જે દરેક માટે દુઃખી થાય છે. તે દરેકની ખુશીમાં ખુશ થાય છે. તે પોતાના અને બીજા વચ્ચેનો તફાવત સમજી શકતો નથી. પણ મિત્રો, અમે તમને હજુ પણ કહીશું કે તમારે બીજાઓને ના કહેતા શીખવું પડશે. નહીંતર શું થશે કે કાવતરાઓથી ભરેલી આ દુનિયામાં તમારું હંમેશા શોષણ થતું રહેશે. પછી ભલે તે તમારા પૈસા હોય કે અન્ય કોઈ સંસાધન, લોકો તમને લૂંટતા રહેશે. તો હવે અમે તમને જણાવીશું કે તમારા હૃદયને લગતી સમસ્યાઓ કેવી રીતે ઉકેલી શકાય અને તમે કોઈને ના ન કહી શકવાની આદતથી કેવી રીતે છુટકારો મેળવશો. એટલે કે તમે તમારા હૃદયને કેવી રીતે મજબૂત બનાવશો. મિત્રો, જે ગ્રહ તમારા હૃદય સાથે જોડાયેલ છે તેનું નામ બુધ છે.